યુનિવર્સિટીમાં એનએસયુઆઈ હોબાળો કર્યો છે। વિવાદિત ભરતી રદ કરવાની માંગ સાથે દેખાવ કર્યા। સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ ઉઠ્યા છે। જનરલ કેટેગરીની મહિલાઓની વયમર્યાદા રાતોરાત વધારો કરતા વિવાદ થયો। નિયમ બદલીને મળતિયાઓને સમાવવાના પ્રયત્ન થતા આક્ષેપ કરાયા છે અને ભરતીની જાહેરાત બાદ નિયમ રાતોરાત બદલાયાનો એનએસયુએ આરોપ લગાવ્યો। અગાઉ વિવાદને કારણે 4 પોસ્ટ માટેની ભરતી મુલતવી રખાઈ હતી અને દેખાવ કરી રહેલા એનએસયુના કાર્યકરોની અટકાયત થઈ। એનએસયુના વિરોધને પગલે યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવાયાના આક્ષેપ છે। એનએસયુએ આક્ષેપ કર્યો કે પરીક્ષાની તૈયારીનો હવાલો આપીને યુનિવર્સિટીએ વહીવટી સહિતના કર્મચારીઓને તાત્કાલિક રજા આપી દીધી। જો કુલપતિ સાચા હોય તો જવાબ આપવા કેમ નથી આવતા? કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે। ખાસ કિસ્સાઓમાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય। અમારી સંપૂર્ણપણે માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ અને જે ઉમેદવારો અન્યાય થયો છે એ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે। આ રૂલ્સ રેગ્યુલેશનમાં અનામતના યુવાનો માટે જે રીતે અન્યાય થયો છે વય મર્યાદા છૂટછાટ આપવામાં આવી નથી તે ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે।